નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદના ઓડ શહેરમાં આવેલ અંબાજીમાના મંદિરે 25મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો। આણંદના ઓડ શહેરમાં તારીખ 18 સપ્ટેમ્બરના દિવસે ભાદરવી પૂનમે સુપ્રસિદ્ધ શ્રી અંબાજી માતાના મંદિરે 25મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો। આ શુભ પ્રસંગે માતાજીની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી ડીજેના તાલે શહેરમાં ફેરવવામાં આવી। શોભાયાત્રા મંદિરે પહોંચ્યા બાદ બપોરે માતાજીના મંદિરના શિખરે વિધિસર પૂજા કરીને ધ્વજા ફરકાવવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં ઓડ તથા આજુબાજુ ગામના માઈ ભક્તો હાજર રહ્યા હતા। માતાના મંદિરે બપોરે હવન રાખવામાં આવ્યો। સાંજે દીપ મહાઆરતી 108 દીવાની આરતી કરવામાં આવી। રાત્રે માતાજીનો માંડવો રાખેલ। મંદિરે ધર્મપ્રેમી માઈ ભક્તોની ખૂબ ભીડ જોવા મળી। સૌ માના દર્શન તથા આરતી કરવા માઈ ભક્તો ઉમટી પડ્યા હતા। સુપ્રસિદ્ધ અંબે માના મંદિરને રોશની તેમજ ડેકોરેશન કરવામાં આવ્યું તથા ફૂલોથી માતાના મંદિરને શણગારવામાં આવ્યું। રવિવાર તથા ધાર્મિક તહેવારોએ ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો માના દર્શન કરવા માટે આવે છે। દરેક હિન્દુ તહેવાર માના મંદિરે સૌના સાથ સહકારથી ધામધૂમથી ઉજવાય છે। માં હાજરા હજુર છે। અનેક માઈ ભક્તોના જીવનમાં માએ પરચા પૂર્યા છે। આસો માસ તથા ચૈત્ર માસની નવરાત્રિની આઠમે મંદિરમાં હવન કરવામાં આવે છે। રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ઓડ, આણંદ। છેલ્લા 25 વર્ષથી માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવે છે। સર્વે ગામના માઈ ભક્તો તથા અમારા સર્વે બાલુડા છોકરાઓ અમારી જોડે ફૂલ સાથ સહકાર આલે છે અને માતાજીનો ભાવથી એવો આનંદમય માતાજીનો પ્રસંગ કરીએ છીએ। છેલ્લા 25 વર્ષથી કરીએ છીએ અંબાજી માતાના મંદિરે, અને અમારા ઘડિયા પણ પહેલેથી આ માતાની સેવા કરતા હતા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.